ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. માથે લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય 16મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનદાયક નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા પાઠવું છું. તમે જગતનું મીઠું છો. મીઠું સ્વાદ ગુમાવે ને બહાર ફેંકાવા તથા માણસોના પગ તળે છૂંદાવા સિવાય બીજા કશા કામમાં આવતું નથી. તમે જગતનું અજવાળું છો. તમારું અજવાળું જગત મધ્યે રેલાવા દો. તમે પહાડ પર વસાવેલું નગર છો, જે સંતાઈ રહી શકતું નથી. ગમે તેટલું છુપાવીએ, ગુપ્ત રાખીએ, છાનું રાખીએ, ચોખ્ખું રાખીએ, છુપાઈ શકતું નથી. તમને દીવા તરીકે દીવી પર મૂકવામાં આવ્યા છે, જેથી ઘરમાંના બધાને અજવાળું આપે. તો મળેલ એ માન સ્થાનનો લાભ લઈ તક ઝડપી ઘરના બીજા બધાને પણ અજવાળું આપીએ. આ બધી અને એ સિવાય પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણી બધી જગ્યાએ આપણ વિશ્વાસીઓને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓને ઘણી બધી ઉપમા આપવામાં આવી છે. પણ આ બધી સિવાય પણ બીજી ઘણી બધી ઉપમાઓ છે, અને એ ઉપમાઓ પાછળ ચોક્કસ આશય છે, હેતુ છે. મીઠું એ ખારાશ અને પ્રકાશને અજવાળું એ પોતાનો ગુણધર્મ બજાવે છે. દીવો એ પ્રકાશ આપવાનું કામ કરે છે, અને વિશેષ તેને દીવી પર મૂકવામાં આવે એટલે વિશેષ એને સ્થાન મળ્યું છે. અને આ સિવાય પણ ઘણી બધી ઉપમાઓ છે, પણ અહીં આ શાસ્ત્ર ભાગમાં જ, આ શાસ્ત્ર ભાગ પૂરતા જ હાલ આપણે રહીએ અને વિચારીએ. તો કહ્યું એ પ્રમાણે મીઠું મીઠાનો ગુણધર્મ બજાવે, અન્યથા નકામું થાય અને બહાર ફેંકાઈને છૂંદાય. અજવાળું અજવાળાનો ગુણધર્મ બજાવે, અન્યથા નકામું થાય, અંધકારરૂપ બને. દીવી પર મૂકેલ દીવો પોતાનો ગુણધર્મ બજાવે, અન્યથા એ નકામો થાય અથવા તો હોલવાઈ જાય, નાશ પામે. બધાને પોતપોતાના ગુણ લક્ષણો છે, જે માટે એમને જે તે વિશેષતાઓ આપવામાં આવી છે. જે પ્રકાશ મને ને તમને આપણને મળ્યો છે, એ ખ્રિસ્તરૂપી પ્રકાશ, ખ્રિસ્ત જે પોતે માર્ગ, સત્ય તથા જીવન છે, જેમણે કરેલા દાવાઓ પૈકીમાંનું એક, જે મને ને તમને પણ કહ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, જગતનું અજવાળું હું છું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને કહ્યું છે કે તમે જગતનું અજવાળું છો. કેટલું ગજબનું! જે પરમ કૃપાળુ પરમેશ્વરની કૃપા, દયા અને પ્રેમ થકી આપણને મળ્યું છે. આપણી યોગ્યતા કે આપણી સમૃદ્ધિ કે આપણી હોશિયારી કે આપણી ચાલાકી કે આપણી ઉપલબ્ધિઓને કારણે નહીં, પરમેશ્વરની કૃપાથી મળ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી પ્રકાશ અને અજવાળું મારા અને તમારામાંથી તેથી એવું રેલાય, એવું પ્રકાશે, અને એને લોકોની આગળ આપણે એવું પ્રકાશવા દઈએ કે તેઓ, એટલે કે લોકો, આપણને જોનાર, આપણો અભ્યાસ કરનાર, આપણને વાંચનાર, એ લોકો આપણી રૂઢીકરણીઓ જોઈને આકાશમાંના આપણા બાપની સ્તુતિ કરે. મારી તમારી રૂઢીકરણીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા, તેમના શિષ્યો, તેમના અનુયાયીઓ તરીકે આપણા દ્વારા ખ્રિસ્તના ગુણ લક્ષણોને પ્રકાશવા દઈ
આકાશમાંના આપણા બાપની સ્તુતિ મહિમા થાય. શું એ દ્વારા આપણા જીવનો દ્વારા આપણા વાણી વિચાર વર્તન વ્યવહારને વલણ દ્વારા રૂઢિકરણીઓ દ્વારા આકાશમાંના આપણા બાપની સ્તુતિ થાય છે, મહિમા થાય છે કે નિંદા થાય છે, તેમના નામને બટ્ટો લાગે છે કે ફક્ત મારી અને તમારી જ વાહવા થાય છે, પ્રશંસા થાય છે, વખાણ થાય છે, મહિમા થાય છે. ઘણી બધી વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરમેશ્વર પિતા ત્રિએક ઈશ્વરનો મહિમા બાજુ પર રહી જાય છે અને આપણ જે તે વ્યક્તિનો મહિમા અથવા તો પ્રશંસા અથવા તો વખાણ થાય છે. સાવચેત રહીએ કે જેથી કરીને હું ને તમે પ્રભુ પરમેશ્વરનો મહિમા ચોરનાર ન બનીએ, બલકે મારા વાણી વિચાર વર્તન વ્યવહાર વલણ વહીવટ સર્વ દ્વારા ખ્રિસ્ત રૂપી પ્રકાશ તથા અજવાળું જે મને મળ્યું છે તે હરદમ રેલાય લોકોની આગળ પ્રકાશે અને તેઓ મારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના મારા બાપની સ્તુતિ કરે, તેમની પ્રશંસા થાય, તેમના વખાણ થાય, ન કે મારા. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય થતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપના બાળકો, શિષ્યો, અનુયાયીઓ તરીકે અમે અમારા જીવનો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી પ્રકાશ અજવાળું રેલાવા દઈ તેમના ગુણ લક્ષણોને પવિત્ર આત્માની સહાયને માર્ગદર્શનમાં પ્રગટ થવા દઈ આપની સ્તુતિ મહિમાનું માધ્યમ બનીએ માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.